યશ સોની ગુજરાતી પિક્ચરના હાલના હરફન મોલા કલાકાર જેને કહી શકાય. યશ સોની યંગ ટેલેન્ટ, તેની સાથે છે દિશા જોશી અને આપણા લાલો ફિલ્મમાં સુહદ ગોસ્વામી. એટલે કે ત્રણેયની ટીકડી એક એવી ફિલ્મ લઈને આવી રહી છે કે જે રિલીઝ થઈ, કે જે ભારતના ફિલ્મ ફેસ્ટિવલમાં અને ભારતના ફિલ્મ ફેસ્ટિવલ જે 72મો ફિલ્મ ફેસ્ટિવલ ગયો તેમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો જ એને એવોર્ડ મળ્યો. એટલે કે ફિલ્મ જે છે તે ખૂબ થ્રિલર છે, સમાજને કંઈક મેસેજ આપતી ફિલ્મ, એવી ફિલ્મ જે છે એનું નામ છે મારણ. આવ્યું છું કલ્પેશ બજરંગી, જુઓ પણ વિચારીને ટાઈમ બચશે. તો મિત્રો મારણ ફિલ્મ જે છે એનું કંઈ ટ્રેલર તો રિલીઝ થયું નથી, પણ ફિલ્મ વિશે ઘણી બધી વાતો કરી રહી છે, કેમ કે નેશનલ એવોર્ડ મળ્યો તો ફિલ્મ કંઈક હટકે જ હોય, ફિલ્મનું યુનિક કન્સેપ્ટ હોય તો જ ભારતના જે છે એ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થઈ હોય અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો જેને 72મા ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ મળેલો હોય તો ફિલ્મ એકદમ હશે. ને તેમાં પણ કાસ્ટ જે છે એ A1 સ્ટાર કાસ્ટ છે, કે જે હિટ સ્ટાર કાસ્ટ છે, અને સ્ટોરી પણ જે હટકે બતાવવાની છે. તો મારણ જે છે એ 31 જુલાઈ રિલીઝ થશે આપણા સિનેમાઘરોમાં. તો ભાઈ મને તો આતુરતાથી ઇંતજાર છે કે ભાઈ ફિલ્મ ફેસ્ટિવલ જીતે આવેલી ફિલ્મ, એમાં પણ યશ સોની અને સુહદ ગોસ્વામી એ બંને સાથે છે, તો એ બંનેનું કોમ્બિનેશન શું લઈને આવે છે ફિલ્મમાં એ જોવાનું રહ્યું. ફિલ્મની સ્ટોરી યુનિક હશે તો ખ્યાલ જ છે, પણ કઈ રીતની હશે જોવાનું ખરેખર મને તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને એક્સાઇટમેન્ટ છે કે નહીં, કેમ કે ભાઈ યશભાઈની બધી જ ફિલ્મો કઈ ઘટકે હોય છે. હવે એની સાથે જોડાયા છે સુરત ગોસ્વામી અને તેની સાથે છે દિશા જોશી, એટલે કે એક થ્રિલર એક્શન ફિલ્મ, એક હટકે સ્ટોરી સાથેની મજા આવતી સ્ટોરી 31 જુલાઈએ આવશે આપણા નજીકના સિનેમાઘરોમાં. તો કોમેન્ટ કરીને જણાવજો તમને કેટલી એક્સાઇટમેન્ટ છે આ ફિલ્મ જોવા માટેની. તમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. તો મળીશું ઓડિયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બદ્રીનાથ સોમે ભારત માતા કી જય, વંદે માતરમ.